બાઇબલ દર્શન પાઠ 120 યોહાનનું દર્શન અધ્યાય 17 થી અધ્યાય 22 અધ્યાયમાં વિભાજિત થયેલો આ ગ્રંથ યોહાનનું દર્શન. આપણે બાઇબલ દર્શન પાઠ 117માં પ્રસ્તાવના અને અધ્યાય 1 થી અધ્યાય 5નો અભ્યાસ કર્યો. બાઇબલ દર્શન પાઠ 118માં એ જ ગ્રંથનો અધ્યાય 6 ત્યાંથી શરૂઆત કરી અને અધ્યાય 11 સુધી આપણે ભણ્યા. બાઇબલ દર્શન પાઠ 119 આપણે એ જ ગ્રંથ યોહાનનું દર્શન અધ્યાય 12 થી અધ્યાય 16 સુધી અભ્યાસ કર્યો. હવે છેલ્લો પાઠ અને છેલ્લો ભાગ યોહાનનું દર્શન અધ્યાય 17 થી અધ્યાય 22. પ્રેરણાદાયી કડી અધ્યાય 21 કડી 6. હું જ પહેલો અને છેલ્લો છું, આદિ અને અંત છું. અધ્યાય 17 લેખક યોહાન પેલા અધ્યાય 15માં 7 કટોરાવાળા 7 દેવદૂતો હતા ને, એમાંના એક દેવદૂતના સંપર્કમાં આવે છે. આ દેવદૂત હવે યોહાનને દર્શન કરાવે છે બાબિલ નગરીના પતનનું. બાબિલ નગરી શબ્દ વપરાયો, પણ પતન રોમન સામ્રાજ્યનું, કારણ કે રોમન સામ્રાજ્ય ઈસુના અનુયાયીઓ પર અત્યાચાર ગુજારી રહ્યું છે. એટલે અધ્યાય 17માં રોમન સામ્રાજ્ય શબ્દ વપરાયો નથી, બાબિલ નગરી, અને હજીએ રૂપક અલંકાર એક સ્ત્રી રૂપે. એટલે બાબિલ નગરી એક સ્ત્રી છે. એ સ્ત્રી એક પશુ પર બેઠી છે, પશુનો વાહન તરીકે ઉપયોગ કરે છે. આ પશુ અત્યારે જીવંત નથી, એ હતું જીવંત. અત્યારે તો એ પશુએ પાતાળમાંથી આવવાનું છે. હવે આ સ્ત્રી એ 7 ટેકરીઓ પર બેઠી છે. અર્થાત આપણે જાણીએ છીએ રોમન સામ્રાજ્ય 7 પ્રાંતોમાં વહેંચાયું છે, વિભાજિત થયું છે. આ સ્ત્રી એ 7 ટેકરીઓ ઉપર બેઠી છે. આ 7 ટેકરીઓને આપણે કહી શકીએ 7 રાજાઓ. 7 માથા છે. 5 પડી ચૂક્યા છે, 5 રાજાઓ. એક અત્યારે હયાત છે અને હજી એક આવવાનો છે, પણ એ બહુ થોડા સમય માટે. પછી 7 રાજાઓ પૂરા, 10 શિંગણા, એટલે કે 10 રાજાઓ આવશે, પણ એમને હજી રાજ્યાધિકાર મળ્યો નથી. પણ આ બધા રાજાઓ ઈસુ સામે યુદ્ધ કરશે, એટલે કે ધર્મસભા સામે. પણ એ બધાનો પરાજય નક્કી છે. અધ્યાય 17. કેમ પરાજય નક્કી છે? તો ત્યાં
17મા અધ્યાયની 14મી કડીમાં આપણને એ કારણ આપવામાં આવ્યું છે. અધ્યાય 17 કડી 14. એ લોકો ઘેટા સામે યુદ્ધ કરશે, પણ ઘેટું તેમના ઉપર વિજય મેળવશે. હવે આવે છે કારણ તે પ્રભુઓનો પ્રભુ અને રાજાઓનો રાજા છે. પ્રભુઓનો પ્રભુ, રાજાઓનો રાજા. અધ્યાય 17. હવે અધ્યાય 18માં આ બાબિલ નગરીના પતનનું દ્રશ્ય, એ દર્શન આગળ ચાલે છે. અને અધ્યાય 18માં એક દેવદૂત પોકાર કરે છે, બાબિલ નગરીનું પતન થયું છે. જાહેરાત કરે છે. હવે એ જાહેરાત થાય છે ત્યારે બીજી એક વાણી સંભળાય છે, જો તમે બાબિલ નગરીમાં હો તો નીકળી જાઓ, જેથી તમે એના પર આવી પડેલી આફતનો ભોગ ના બનો. નીકળી જાઓ. એ બાબિલ નગરી ગર્વિષ્ઠ હતી અને એણે એવો તો ગર્વ કર્યો કે સિંહાસન પર બેઠેલી રાણી છું. તો જુઓ હવે એની દશા. હવે એ નગરીને જે રાજાઓ પ્રેમ કરતા હતા, જે વેપારીઓ ત્યાં વેપાર માટે આવતા હતા, એ બધાને આ નગરી પ્રત્યે પુષ્કળ લગાવ હતો. જો હવે બધા શોક કરશે. આ નગરી જેનું પતન થયું છે એને માટે શોક કરશે. અને અધ્યાય 18માં હવે એક બીજો દેવદૂત ઘંટીના પૈડા જેવો એક પથ્થર ઉપાડે છે અને પછી એ પથ્થરને ફેંકે છે દરિયામાં અને જાહેરાત કરે છે, જેમ આ પથ્થરને દરિયામાં ફેંકી દેવામાં આવ્યો, એમ બાબિલ નગરીને ફેંકી દેવામાં આવશે. એટલે અધ્યાય 17માં દર્શન કરાવે છે. અધ્યાય 18માં બાબિલ નગરીના પતનની જાહેરાત થાય છે. હવે અધ્યાય 19, ત્યાં આપણો દ્રષ્ટિકોણ, આપણું ધ્યાન ઈસુ અને એના અનુયાયીઓ જે સ્વર્ગમાં છે એમના તરફ જાય છે. સ્વર્ગમાં આનંદ ઉલ્લાસ, કારણ બાબિલ નગરીનું પતન થયું. પેલા 24 વડીલો, પેલા 4 પ્રાણીઓ પૂજા કરે છે, જય જયકાર કરે છે, સ્તુતિ કરે છે. આ બધા પુણ્યજનો હવે કહે છે કે ઘેટાનું લગ્ન આવી પહોંચ્યું છે. એને માટે જે કન્યા છે, જે વધુ છે, એને શણગારવામાં આવી છે. આ બધા પુણ્યજનોના પુણ્ય કર્મોથી, આ પુણ્યજનોના પુણ્ય કર્મો, પુણ્ય કાર્યો, એ આ વધુનો, આ કન્યાનો પહેરવેશ છે. એટલે દેવદૂત લેખક યોહાનને કહે છે, આ ઘેટાના લગ્ન સમારંભમાં, આ ભોજન સમારંભમાં જેને જેને આમંત્રણ મળ્યું છે એ બધા પરમ સુખી છે. એટલે માહોલ આખો આનંદનો. હવે
થોડી બીજી વાત ત્યાં કરવામાં આવે છે. લગ્નનો માહોલ, આનંદનો માહોલ એ અધ્યાય 19માં હજી થોડું આગળ કહેવામાં આવે છે કે લેખક યોહાન એમને દર્શન કરાવવામાં આવે છે. સ્વર્ગના દ્વાર ખુલી જાય છે અને હવે એમને એક ઘોડે સવાર દેખાય છે, સફેદ ઘોડા પર. અને આ સફેદ ઘોડા પર ઘોડે સવાર, એના માથે મુગટો છે. મુગટ નહીં, મુગટો છે. આ ઘોડે સવારનું નામ છે વિશ્વાસુ અને સાચો. કારણ કે હવે એ ન્યાય કરે છે, પણ એકદમ પ્રામાણિકપણે. એના નિર્ણય અત્યંત ન્યાય ભરપૂર. આ ઘોડેસવાર, હમણાં જ ખબર પડશે આપણને, જે વસ્ત્ર પહેર્યું છે ને, એ વસ્ત્ર લોહીથી ભીંજાઈ ગયું છે. એટલે એ ઘોડેસવાર આપણા પ્રભુ ઈસુ છે. અને હવે એ આવી રહ્યા છે. એમનું નામ વિશ્વાસુ, સાચા, અને એ ઈશ્વરનો શબ્દ છે, પ્રભુનો શબ્દ છે. હવે એ જ્યારે આવી રહ્યા છે ત્યારે એમની વિરુદ્ધ પેલા રાજાઓ યુદ્ધે ચડે છે. એટલે 19મા અધ્યાયમાં, હવે 18મા અધ્યાયમાં બાબિલ નગરીનું પતન થયું. હવે કેટલાક પાત્રોનું પતન થશે. તો એ ઘોડેસવાર, એ ઈસુ વિરુદ્ધ જે આવી રહ્યા છે, એ બધા પર વિજય મેળવે છે ઈસુ. એ રાજાઓ છે, એ પેલું પશુ છે, એ પેલા જૂઠા પૈગંબરો છે. હવે વળી પાછું આપણને કારણ આપે છે કેમ ઈસુ વિજય મેળવે છે. 19મો અધ્યાય અને એની 16મી કડી એ જ કારણ છે જે 17મા અધ્યાયની આપણને 14મી કડીમાં કારણ મળ્યું હતું. એ જ કારણ 19મા અધ્યાયની 16મી કડીમાં. તેના જબ્બા ઉપર અને તેની જાંઘ ઉપર નામ લખેલું હતું, રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ. મને એક ઉપમા યાદ આવી ગઈ. આપણે ફૂટબોલમાં ખેલાડી રમે છે, ક્રિકેટમાં ખેલાડી રમે છે, ત્યારે જે એ ટી શર્ટ પહેરે છે ને, પાછળ નામ હોય, કોણ છે એ. અને એ જ્યારે રમતા હોય, એ બેટિંગ કરતા હોય, ત્યારે આપણને લાગે કે હા, હજી મોટી મોટી આશાઓ છે આપણને. બસ જબ્બા પર નામ લખ્યું છે રાજાઓનો રાજા, જાંઘ ઉપર નામ લખ્યું છે પ્રભુઓનો પ્રભુ. અને એટલે વિજય. આ રાજા, આ ઈસુ પેલા પશુને કેદ કરે છે, પેલા જૂઠા પૈગંબરને, પેલા રાજાઓને, એ બધાને બસ અગ્નિમાં બાળી મૂકે છે. એટલે 19મા અધ્યાયમાં આપણને મળે છે કયા કયા પાત્રો હવે સ્ટેજ ઉપરથી વિદાય લે છે. અધ્યાય 20, અને ત્યાં વળી પાછો અજગરનો ઉલ્લેખ. આ અજગર પણ હવે જવો જોઈએ. અજગર રોમન સામ્રાજ્ય. આ અજગરને એક દેવદૂત પકડે છે, જંજીરમાં બાંધે છે, 1000 વર્ષ સુધી બાંધે છે. પછી થોડા સમય માટે એ અજગરને છોડવો પડશે. શું થાય છે એનો અર્થ આપણે સમજવા પ્રયત્ન કરીએ. લેખકને બીજું એક દર્શન મળે છે. પેલા પુણ્યજનોના આત્માઓ
કે એ બધા પુનરુત્થાન પામ્યા છે, એ પુણ્યજનો. અને એમણે પુનરુત્થાન પામ્યા પછી ઈસુ સાથે 1000 વર્ષ જીવન ગુજાર્યું છે. આ પુનરુત્થાન પામેલા પુણ્યજનો હવે બીજી વાર મરનાર નથી. મૃત્યુનો એમના પર કોઈ અધિકાર નથી. આ બીજી વારનું મૃત્યુ એટલે નરક. આ અર્થઘટન હું કરું છું. એટલે હવે બસ આ તો જીવી ગયા અને પુનરુત્થાન પામ્યા. હવે પેલા અજગરની વાત, એને થોડા સમય માટે છોડવામાં આવશે અને ત્યારે વળી પાછો એ અજગર બધું ભેગું કરશે. એટલે પેલો કટોકટીનો માહોલ છે. ઈસુનું પુનરુત્થાન થયું અને ધર્મસંઘ, ધર્મસભા ફેલાતી ગઈ. શાંતિ હતી, સુવર્ણ કાળ હતો. અને ક્યાં આ વળી પાછી ધમાલ શરૂ થઈ ગઈ. પેલો અજગર છૂટ્યો છે અને એણે બધાને ભેગા કરવા માંડ્યા છે કે જેથી ધર્મસભા પર હુમલો થઈ શકે. એટલે આ પુણ્યજનોને ઘેરી લીધા છે. ત્યારે આ 20મા અધ્યાયમાં આપણને કહેવામાં આવે છે કે ત્યાં એ ઘેરો ઘાલીને જે પડ્યા છે એમના ઉપર પ્રભુ ત્રાટકે છે. એ ઘેરાને આકાશમાંથી અગ્નિને વરસાવીને તોડી પાડવામાં આવે છે. અને હવે આ અજગરને પેલા અગ્નિકુંડમાં નાખવામાં આવે છે, જ્યાં પેલા જૂઠા પૈગંબરને નાખ્યા છે, જ્યાં પેલા રાજાઓને નાખ્યા છે. એટલે હવે અજગર પણ અદૃશ્ય થાય છે. પણ હજી એક પાત્ર બાકી છે. કયું પાત્ર બાકી છે? મૃત્યુ, અધોલોક. આ હજી બાકી છે. એટલે હવે 20મા અધ્યાયમાં અંતિમ ન્યાયનું દર્શન થાય છે. સિંહાસન, સિંહાસન પર પ્રભુ બેઠા છે અને ત્યાં બધા એ પ્રભુની આગળ આવ્યા છે, સિંહાસન સમક્ષ. અને હવે ચોપડા ખોલવામાં આવે છે અને એ ચોપડામાં જે પ્રમાણે લખ્યું છે એ પ્રમાણે ન્યાય કરવામાં આવે છે. મારી પોતાની વાત, હું બાળક હતો ને ત્યારે આવું શિક્ષણ મને આપવામાં આવેલું કે છેલ્લા ન્યાયના દિવસે સારો, જેને દેવદૂત કહેવાય, ખરાબ, જેને શૈતાન કહેવાય, બંને મારા જીવનના ચોપડા ખોલશે. અને પછી જો મેં સારા કામો વધારે કર્યા હશે તો હું સ્વર્ગમાં જઈશ. મેં ખરાબ કામ વધારે કર્યા હશે તો હું નરકમાં જઈશ. બાળક હતો ત્યારે આવી સમજ હતી. પણ એ સમજ પાછળ આ પ્રકારનું દર્શન સાહિત્ય સ્વરૂપ કારણભૂત છે. આ સાહિત્ય સ્વરૂપ છે, કંઈક સમજાવવા માગે છે. અને ત્યાં એ ન્યાય વખતે કોનો ન્યાય થાય છે? આ મૃત્યુનો. કોનો ન્યાય થાય છે? આ નરકનો. એટલે મૃત્યુને અને નરકને હરાવવામાં આવે છે. હવે તારો કોઈ અધિકાર નથી આ બધા પુણ્યજનો ઉપર. એટલે જુઓ, પેલા જૂઠા પૈગંબરો, પેલા રાજાઓ, પેલા પશુ, પછી અજગર, હવે મૃત્યુ, અધોલોક, બધું ગયું. જૂનું બધું ગયું. અને ત્યાં અધ્યાય 20 પૂરો થાય. અધ્યાય 21 લેખક યોહાનને નવું આકાશ, નવી પૃથ્વી દેખાય છે.
કારણ કે જ્યારે અંતિમ ન્યાય વખતે પ્રભુ સિંહાસન પર બેઠા ને ત્યારે ત્યાં લખ્યું છે, આકાશ અને પૃથ્વી ભાગી ગયા. નવું આકાશ, નવી પૃથ્વી, અને ત્યાં પેલી કન્યા, નવું યરૂશાલેમ ઉતરી આવે છે. આ તો એક બહુ સરસ ભજન છે, આ પવિત્ર નગરી દિસતી. આ પવિત્ર નગરી દિસતી, આ પવિત્ર નગરી દિસતી, ઈશ્વર મહિમાથી જળહળતી, સોહે ધર્મ સભાની નગરી શ્રીમન હરતી. આ પવિત્ર નગરી દિસતી, આ પવિત્ર નગરી દિસતી. નભથી ઉતરી પુનીત નગરી, તરલ તેજ શણગારે, પ્રભુજીનું આવાસ મનોહર, માનવ જાત વચાળે. નહીં સૂરજ નહીં મંદિર એમાં, મંદિર પ્રભુજી પોતે. જળહળતી પ્રભુ રાખે જેને, નિજ મહિમાની જ્યોતિ. આ પવિત્ર નગરી દિસતી, આ પવિત્ર નગરી દિસતી. આપણે 21મા અધ્યાયમાં આ કેટલાક ખંડો વાંચીએ કે જેથી એ નવા યરૂશાલેમ, એ પવિત્ર નગરી વિશે લેખકને કેવું દર્શન થયું છે. આપણે અધ્યાય 21માં સૌ પ્રથમ વાંચીએ કડી 3 અને 4. મેં સિંહાસનમાંથી એક વાણી મોટે સાદે એવું કહેતી સાંભળી કે, જુઓ જુઓ, મનુષ્યો વચ્ચે ઈશ્વરનું વાસ મંદિર. હવે તે મનુષ્યો સાથે વાસો કરશે અને તેઓ એની પ્રજા બનશે, અને ઈશ્વર પોતે તેમની સાથે રહેશે. તે તેમની આંખનું એકે એક આંસુ લૂછી નાખશે, અને મરણ, રુદન, વિલાપ અને દુઃખનો અંત આવશે. જૂનું બધું જ ચાલ્યું ગયું છે, નવી સૃષ્ટિ. માહોલ અત્યાચારનો, સતામણીનો, આપત્તિનો, કટોકટીનો પણ જુઓને દર્શન કરાવે છે. અને આ દર્શન માટે ધીરજ ધરવી પડે, કારણ કે આ મારું ભાવિ છે. ચાલો ધીરજ રાખવું. આ ભાવિ છે માટે અત્યારના અત્યાચારો સહન કરવું અને શ્રદ્ધા રાખવું, હિંમત. આપણે હજી 1-2 ખંડ વાંચીએ. અધ્યાય 21 કડી 11 થી 14. અધ્યાય 21 કડી 11 થી 14. નગરીની વાત ચાલે છે. સ્વર્ગમાંથી ઉતરી આવતી નગરી, તે ઈશ્વરના મહિમાથી ઝળહળતી હતી. કોઈ અમૂલ્ય રત્ન જેવી, સૂર્યકાંત જેમ ચળકતા સ્ફટિક જેવી તેની કાંતિ હતી. તેને ઊંચો મોટો કોટ હતો, 12 દરવાજા હતા, અને દરવાજે દરવાજે એક એક દેવદૂત ઊભો હતો, અને દરવાજાઓ ઉપર ઇઝરાયલના 12 વંશોના નામ લખેલા હતા. પૂર્વમાં 3 દરવાજા હતા, અને ઉત્તરમાં 3 દરવાજા હતા. દક્ષિણમાં 3 દરવાજા હતા, અને પશ્ચિમમાં 3 દરવાજા હતા.
નગરીના કોટને 12 પાયા હતા અને તેના ઉપર ઘેટાના 12 પ્રેષિતોના નામ હતા. એટલે આ નગરીનું વર્ણન. આ નગરીમાં 12 વંશો, પાયામાં 12 પ્રેષિતો. 12 વંશો સમગ્ર માનવજાત. કારણ કે જે યોહાનનું દર્શન એ ગ્રંથમાં નથી, પણ માથીના શુભ સંદેશમાં ઈસુ આદેશ આપે છે, તમે જાઓ, જાઓ, ઠેઠ ધરતીના છેડા સુધી જાઓ. આ છે પવિત્ર નગરી. હવે એ પવિત્ર નગરીનો આપણે એક છેલ્લો ખંડ વાંચીએ, અધ્યાય 21, કડી 22 અને 23. અધ્યાય 21, કડી 22 અને 23. મેં નગરમાં કોઈ મંદિર જોયું નહીં, કારણ સર્વશક્તિમાન પ્રભુ પરમેશ્વર અને ઘેટું એ જ એનું મંદિર હતું. એ નગરીને પ્રકાશ માટે કોઈ સૂર્ય કે ચંદ્રની જરૂર નથી, કારણ ઈશ્વરનો મહિમા જ એને પ્રકાશ આપે છે અને ઘેટું એનો દીવો છે. કોણ પ્રવેશી શકે આ નગરીમાં? કોણ? તો જવાબ આપવામાં આવે છે, આ નગરીમાં એ જ પ્રવેશી શકે જેમના નામ ઘેટાની જીવનની પોથીમાં લખેલા છે. અને મેં ઉલ્લેખ કર્યો માથીના શુભ સંદેશનો. ઈસુ કહે છે, જાઓ, ધરતીના છેડા સુધી જાઓ. કારણ કે ઈસુએ તો નામ લખી નાખ્યા છે બધાના, અને રાહ જુએ છે આપણે બધા આ પવિત્ર નગરીમાં પ્રવેશ કરીએ. હવે અધ્યાય 22, છેલ્લો અધ્યાય. દેવદૂત લેખક યોહાનને કહે છે, જો એક દર્શન કરાવું છું, જીવન જળની સરિતાનું. પ્રભુના સિંહાસન અને ઈસુના સિંહાસન, ત્યાંથી નીકળતી જીવન જળની સરિતા. જો ક્યાં વહે છે? રાજમાર્ગ પર. અને એ જીવન જળની સરિતા, એને બંને કાંઠે વૃક્ષો છે. અને આ વૃક્ષો મહિને મહિને ફળ આપે છે. આપણે પરિચિત છીએ કેટલાક વૃક્ષો પોતાના કાળ પ્રમાણે, જેને આપણે કહીએ મોસમ પ્રમાણે ફળ આપે. આંબો, કેરી એનું ફળ મોસમમાં મળે. પણ આ જીવન જળની સરિતાના બંને કિનારે ઉભેલા વૃક્ષો હંમેશા ફળ આપતા રહે છે. અને એ વૃક્ષોના પાંદડા દવા છે, ઔષધિ. હવે આ જીવન જળની સરિતા, એ જીવન જળની સરિતાના આ કિનારે જે વૃક્ષો છે, એ વૃક્ષોનો અધિકાર, એ જીવન વૃક્ષ ઉપર કોણ અધિકાર પામી શકે? જેણે જેણે પોતાના વસ્ત્રો ધોઈને સ્વચ્છ રાખ્યા છે, એ આ જીવન વૃક્ષ પર અધિકાર રાખી શકે, જીવન વૃક્ષના ફળ ચાખી શકે. એટલે વસ્ત્રો સ્વચ્છ રાખવાના છે. એટલે 22મો અધ્યાય આ જીવન જળની સરિતાની વાત કરે છે.
અને હવે આ યોહાનનું દર્શન ગ્રંથ પૂર્ણ થવાની તૈયારીમાં છે. ત્યારે મને લાગ્યો એક સંવાદ જે બાઇબલની શરૂઆતમાં થાય છે અને બાઇબલના અંતે થાય છે. જુઓ, એક સંવાદ થાય છે પ્રભુ અને માનવ વચ્ચે, અને એ સંવાદ થાય છે ઈદનના બગીચામાં. અહીં યોહાનનું દર્શન ગ્રંથ, ત્યાં પણ એક નાનો સંવાદ થાય છે પ્રભુ અને ભક્ત વચ્ચે. આપણે સંવાદ વાંચી લઈએ. પહેલો સંવાદ ઉત્પત્તિનો ગ્રંથ, એનો 3 અધ્યાય અને એની 9મી અને 10મી કડી. પ્રભુ અને માનવ વચ્ચે થયેલો પહેલો સંવાદ. પ્રભુ પરમેશ્વરે માણસને બૂમ મારી, તું ક્યાં છે? એટલે માણસ બોલ્યો, વાડીમાં તમારો પગરવ સાંભળીને હું ગભરાયો, કારણ હું ન વસ્ત્રો હતો એટલે સંતાઈ ગયો. બસ, પ્રભુ આ સહન ના કરી શક્યા. તું સંતાઈ ગયો? મારા વાલા દીકરા, મારી વાલી દીકરી, તું સંતાઈ ગઈ? પછી પ્રભુએ જે વાણી ઉચ્ચારવા માંડી, 73 ગ્રંથ, કે જેથી આ માનવનું રૂપાંતર થાય, ટ્રાન્સફોર્મેશન થાય. અને જ્યારે 73 ગ્રંથ પૂરા થાય છે, ત્યારે જુઓ પેલો સંવાદ, 22મો અધ્યાય અને એની 20મી કડી. યોહાનનું દર્શન, 22મો અધ્યાય, 20મી કડી. જરૂર હું હમણાં આવું છું. ઈસુ બોલે છે, જરૂર હું હમણાં આવું છું. અને જુઓ ભક્ત કેવો જવાબ આપે છે 73 ગ્રંથો પછી. તથાસ્તુ, પધારો પ્રભુ ઈસુ. અને સંવાદ સંબંધમાં ફેરવાઈ ગયો. આ છે બાઇબલનું મોટું યોગદાન, કે જે માનવને પ્રભુના સંવાદમાં લાવી પ્રભુના સંબંધમાં હંમેશને માટે બાંધી દે છે. આપણે આ પાઠ પૂરો કરીએ ત્યારે છેલ્લા આશીર્વાદ મેળવી લઈએ. યોહાનનું દર્શન, અધ્યાય 22, કડી 21, બાઇબલની છેલ્લી કડી. સૌ ઉપર પ્રભુ ઈસુની કૃપા હો. તથાસ્તુ. આ સાથે બાઇબલ દર્શન પાઠ 120 પૂરો થાય છે. અહીં આખો નવો કરાર પૂરો થાય છે. અહીં આખું બાઇબલ પૂરું થાય છે. પ્રભુનો આભાર. રમ્ય તમારો મને